તો બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ સારા ભાવની આશાએ મોંઘા બિયારણ અને ખાતર તેમજ માવજત કરીને 81,786 હેક્ટર જમીનમાં રાયડાનું વાવેતર કર્યું હતું, પરંતુ ડીસા માર્કેટિંગ યાર્ડમાં રાયડાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। હરાજી દરમિયાન ખેડૂતોને રાયડાનો ભાવ ₹1050 જેટલો મળી રહ્યો છે, જેમાં ખેડૂતોને ખર્ચ પણ નથી નીકળી રહ્યો। ત્યારે ખેડૂતો રાયડાનો ₹1500 જેટલો ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે। રાયડો વેચવા આવ્યા હતા પણ કોઈ ભાવ નથી। 1000 ને 25, 30 ને 40 રૂપિયા છે, અમને કોઈ પાલવતું નથી। અમારે કમસે કમ ભાવ 1200 થી 1250 રૂપિયા હોય તો જ પાલવે છે, ને કે અમારે બિયારણની થેલીમાં 1100 રૂપિયા ભાવ છે કિલોના। પછી બાજરીની થેલીમાં 700 થી 750 રૂપિયા છે, ડીએપીમાં 1400 રૂપિયા છે, પણ અમને કોઈ ભાવ મળતો નથી। અમારે ખેડૂતને કેવી રીતે પૂરું કરવું કે 1400, 1300, 1400 હોય તો પાલવે, ને કે મજૂરી મૂકી પડે। ખાતર બિયારણ ડીએપીનો ભાવ છે, એરિયાનો ભાવ છે, પછી મજૂરીના ભાવ છે 400-500 રૂપિયા, પછી ઠેસર બધું ગાડી તો શું વધે। ખરેખર હોવા દઈએ 1400 રૂપિયા તર પાલવે। હાલ તો 1045 આજ ના હો, ને કે 30 મન બાપડી 15 વેચું। બજાર રાયડો અમે વાવેતરની ટાઈમે 1 કિલોના 1100 રૂપિયા રાયડાની થેલીનો ભાવ હતો, અત્યારે હવે 1000 રૂપિયા છે મણના ભાવ। હવે ખેડૂતને ખેડ બિયારણ ખાતર આ બધું ગણવા જાય, મજૂરી લાઇટ બિલો ભરવાના, તો કશું હાલ છેડા મળતા જ નથી, કશું 1 રૂપિયો વધતો નથી, આમાં નુકસાન આવે છે। એટલે હવે ખેતી કર્યા જેવી છે જ નહીં ખેડૂતને એમ, કારણ કે ખેતી હાટે પોતાનું કરિયાણાનું મહિનાનો સામાન આવે એમ નથી। રવિ સિઝનના રાયડાની આવક પુષ્કળ પ્રમાણમાં ચાલુ થઈ ગયેલ છે। રાયડાના વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની અંદર 81,786 હેક્ટરની અંદર રાયડાનું વાવેતર થયેલ છે, જ્યારે ડીસા તાલુકામાં 8,130 હેક્ટરની અંદર વાવેતર થયેલ છે। અત્યાર સુધીમાં એટલે કે તારીખ 10/2 થી રાયડાની આવક શરૂ થઈ છે અને 10/3 સુધીમાં 1,10,000 બોરીની આવક ડીસા માર્કેટ યાર્ડની અંદર થયેલ છે। ભાવ 1021 રૂપિયાથી માંડીને 1200 રૂપિયા સુધીના નોંધાયેલ છે અને સામાન્ય ભાવ 1100 રૂપિયા સુધી નોંધાયેલ છે। સરકારશ્રીએ ટેકાના ભાવે રાયડો ખરીદી માટેની પ્રક્રિયા શરૂ કરેલ છે, નોંધણીની પ્રક્રિયા હાલ કાર્યરત છે। સરકારશ્રીએ ટેકાનો ભાવ 1190 રૂપિયા જાહેર કરેલ છે, પરંતુ ડીસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવની સમકક્ષના ભાવ મળતા હોય ખેડૂતો પોતાનો રાયડો વેચવા માટે ડીસા માર્કેટ યાર્ડની અંદર અત્યારે આવી ગયા।